લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સુરત દ્વારા આજે પ્રેમનગર ખાડી વિસ્તારમાં તાજેતરની આપત્તિથી પ્રભાવિત પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કીટમાં તેલ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરી મુશ્કેલ સમયમાં સહારો આપવાનો પ્રયાસ કરાયો. પ્રેમનગર ભીદવાડ પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે રહેતા અને તાજેતરમાં હોનારત અસરના કારણે પોતાના ઘર વખરી અને કામનો સામાન ગુમાવી બેઠેલા જરૂરિયાતમંદ પરિવારજનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં તેલ, ખાંડ તથા અન્ય જીવન જરૂરી ખાદ્ય સામગ્રી આપીને મુશ્કેલીના સમયમાં સહારો બનવાનો સુંદર પ્રયાસ કરાયો છે. ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હેમંતભાઈ પટેલ અને શ્રીમતી લતાબેનના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ રાહત કાર્ય સંપન્ન થયું. પાંડેસરા વિસ્તારના પીઆઈ જાડેજા સાહેબ આ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મનોજભાઈ દેવીપુત્ર તથા વિસ્તારના અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ આગળ આવીને વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. આજે સુરત શહેર પ્રેમનગરમાં ત્રિરશ્મી બુદ્ધ વિહાર ખાતે જે લોકોના ઘરમાં પૂરના લીધે પાણી ભરાઈ ગયું હતું અને એ લોકોને બહુ મોટું નુકસાન થયું હતું, એવા લોકોને આજે અનાજની કીટ, તેલ તથા મેડિકલની કીટ અને ફિનાઇલ વગેરે વિતરણ કરવામાં આવેલ છે. આજે અમે આ ટોટલ 230 લોકોની ટોટલ કીટ આપેલી છે. તેમ છતાં બીજા જે વિસ્તારના જો લોકો પણ અહીંયા આવ્યા હતા એ લોકોને પણ બીજી 30 કીટ 260 જેટલી કીટ અમે અહીંયા વિતરણ કરી છે. આ લાયન્સ ક્લબના સહયોગથી અને અહીંયા કલેક્ટર શ્રીના ગવર્મેન્ટના ઓફિસર મનોજભાઈ ના હસ્તક આ બધું કામ થયું છે. સુરેશ સોનાવણે, એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા. ગત તારીખ 7/7/2026ના રોજ અતિવૃષ્ટિના લીધે અને માનવ સર્જિત આ પૂરના લીધે જે તારાજી વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે ખાના ખરાબી થઈ છે, લોકો અન્ન વસ્ત્ર નિવારણથી વંચિત થઈ ગયા છે, એવા પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સુરત દ્વારા જે કીટની વહેંચણી અહીંયા કરવામાં આવી છે એ ખરેખર આવકારદાયક છે. આ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના શ્રી પટેલ સાહેબ, શ્રીમતી લતાબેન અને એમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ ખૂબ જ સરાહનીય છે. અમારા જે સિવિલ સર્વિસના અધિકારી છે મનોજભાઈ દેવીપુત્ર અને એમની ટીમ, તેમજ પાંડેસરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને એમને ટીમે પણ ખૂબ જ મહેનત ઉઠાવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સાથી કાર્યકર દલિત લિબરેશન આર્મીના પ્રમુખ મોતીલાલભાઈ સોળંકે, હેમંતભાઈ, વિજયભાઈ, નવઘરે સાહેબ અને કુશાલભાઈ અને અન્ય લોકોએ, વાઘ સાહેબ, જુગનાભાઈ, અમારા માધવભાઈ, જે આગેવાનોએ જહેમત ઉઠાવી છે એમને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજે 250 જેટલા કીટ આજે તમે જુઓ છો, નમક છે, મીઠું છે, સાકર છે, તેલ છે, રાઈ છે, તુવેરની દાળ છે અને તેલ છે, પછી જે સફાઈના સાધનો છે, ફિનાઇલ વગેરે, આ બધું કીટ આજે લાયન્સ ક્લબ દ્વારા જે એમને અમારા વિસ્તાર પ્રેમનગર ભેદવાડ ખાડી કિનારે વિસ્તારના નાગરિકોને આપવામાં આવી છે તે બદલ અમે ત્રિરશ્મી મહાબુદ્ધ વિહાર અને ભગવાન ગૌતમ બુદ્ધ નેશનલ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જ્યારે જરૂર પડે ત્યારે ફાઉન્ડેશન ગરીબોના પડે ઊભો રહેશે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. ભારત પહેલા લોકોને આ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા જે પ્રકારે સહાય કરવામાં આવી છે, તેલ છે, મીઠું છે, નમક છે, તુરની દાળ, મૂંગની દાળ, ચાવલ, તેલ અને ફિનાઇલની વસ્તુ, ચટણી, મતલબ જીવન જરૂરિયાતના સાધનો આજે આ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ચેરમેન શ્રી હેમંતભાઈ પટેલ અને શ્રીમતી લતાબેન અને એમના ટીમ દ્વારા જે વહેંચણી પાંડેસરા ભેદવાડ ખાડી કિનારાના વિસ્તારોને કરવામાં આવી છે એ ખરેખર આવકારદાયક છે. આ પૂર હોનારત મારું તો માનવું છે કે
કુદરતી નહીં પણ માનવ સર્જિત છે અને આ ખાડીપણા દબાણના લીધે લોકોને ઘણું બધું સહન કરવું પડે છે. આવી આફતમાં આવા સેવાભાવી સંગઠનો જે મદદ કરે છે એ ખરેખર આવકારદાયક છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા દલિત લિબરેશન આર્મીના ભાઈ શ્રી મોતીલાલ ફાળુંકે, ભાઈ શ્રી હેમંતભાઈ, ભાઈ શ્રી નવકરજી, ભાઈ શ્રી વાઘ સાહેબ, ભાઈ શ્રી વિશાલભાઈ, માધવભાઈ અને એમની ટીમે જે સરાહનીય કામગીરી કરી છે એને એવું આવકારું છું. અને તમામ લોકો આવા આફતના સમયે એકબીજાને મદદ કરે એવી હું પ્રાર્થના કરું છું. અમારા સિવિલ સર્વિસના અધિકારી શ્રી મનોજભાઈ દેવીપુત્ર અને તેમની ટીમ તેમજ પાંડેસરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને એમની ટીમે પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આજે શાંતિપૂર્ણ રીતે આ કીર્તિ વ્યક્ત થઈ છે તે બદલ હું સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ભારત.